એ 10 દી થઈ ગયા ભાણો ને ભાણકી રોકારા એના. તો હું એવો વિચાર કરું છું કે બિચારાઓને ક્યાંક ખાવા તો લઈ જાવ. રંભા આવે ને એટલે વાત કરવી છે. તઈ રંભા બેન શું હાલે છે? બસ શાંતિ તો કે લે હાલે એમ કેમ બોલો છો? અરે હું કહું તને તો મારા નણંદના છોકરા એવા કજિયારીના છે ને 10 દી થઈ ગયા મને હરખે બેહવા ન દીધી. બહુ કજિયારા છે. આમાં એવું જ હોય, સહન કરવાનું હોય મામીને. એને રોકાવા આવ્યા છે તારા નણંદના છોકરા. તઈ એટલે તો હું તને કહું છું. અરે ભગવાન, તને તો હું શું કહું, કાલની વાત જ લઈ લે. અમારી બાજુમાં ઓલા મુક્તામાં નથી રહેતા? ઈ મુક્તામાં જે સફેદ વાળ થઈ ગયા ઈ. એ ડોહ્યું ને સફેદ વાળ જ હોય, કઈ ધોળા ન હોય. ઈ તારો ડોહો બે એક જ છું. તો કાળા વાળ ને શું કહેવાય? એને ડોબી બ્લેક કહેવાય, બ્લેક. આ જો ઈ ઈવડું ઈ. તને તો ખબર જ છે કે અમે ગામના સીમાડે રહી છે એટલે ખેતર તો હોય જ. તઈ મારા નણંદના છોકરા બેનભાઈ છે, એને પેલા નાની નાની ગોલીઓ વાયરી. હું ઢોરિયામાં પાણી આવતું હતું ને તો નાની નાની ગોલીઓ વાળી એટલે મુક્તામાંની કાચની બારીઓમાં મારી. બોલ આખી ભરી મૂકી. ઓહો, તારા નણંદના છોકરા તો બહુ કજિયારા. મારા નણંદના છોકરા કજિયારા નથી આ બધા. હા તે હારું, હાલો મારે કપડા ધોવાના બાકી છે ને ઘણું કામ છે. એ રાસ રમતા રે તમે બહુ રૂપાળા લાગો છો, એ મારા હૈયાના સાથી તમે રાધા જેવા લાગો છો. કોણ રૂપાળા લાગે છે? વાંદરી ની, હું તો ગીત ગાઉં છું. તો વાંધો નહીં, ગીત જ ગાઓ છો ને, બીજું કઈ નથી ને, નકર મારા હાવે લેવી જોઈએ. હું તને હું કેતો તો કે હાલો આપણે છોકરાઓને ક્યાંક લઈ જાય ખાવા. ક્યાંય નથી લઈ જાવ, હું આ ઘરે ખાવાનું નથી બનાવતી. બિચારાને 15 દી થઈ ગયા કઢી ખાઈ ખાઈ. હાલો ને લઈ જા, આપણા છોકરે ખાવા જાહે ને. બસ આમ તું કાક વાત કરી તો મને મજા આવે. અરે આવો આવો ફેમિલી, મારું નામ છે બાબા ટીલુ, કરી નાખું બધાને જે ઢીલી. બેસો બેસો. એ છોકરા બરોબર બેહી ગયા ને? હા. એ હમણાં વેટર આવે છે હો, જી ખાવું હોય ને બોલજો હો. હાલો સર બોલો, શું ખાવું છે તમારે? પાસ્તા છે પાસ્તા? એવું નથી ખાવું. તો હું ખાવું છે તારે? વેટર અમારે હાટુ હે ને 2 દિવસ ભજીયા. બેન ભજીયામાં થોડીક વાર લાગશે, વાંધો નહીં ને? ના ના કાઈ વાંધો નથી હો. હાલો છોકરાઓ, તમારે અમારી હાટુ છે ને 2 વડાપાવ. હાલો છોકરીઓ, 2 ડીશ દાબેલી. એમ તો હોટલ તો મસ્તીની છે, કામ ડેકોરેશન તો જો કેવું મસ્ત કર્યું હે. અરે મેં હોટલ પસંદ કરી હોય ને એમાં કઈ ઘટે જ નહીં. જોજી ને મેં તને પસંદ કરી, એમાં કઈ ઘટે હે તારામાં? મીઠું. એ સોનકી સાનુમની બેન ને? મારું નામ છે બાબા ટીલુ, કરી નાખું જેબ ઢીલી. એ બેન આ દાબેલી કોની હતી? ઈ જો ઓલા સફેદ કલરનો ને બ્લુ કલરનો ઝબો પહેર્યો ને ઈ બેયની હે. અને તમે કા ડીશમાં નો લેતા હાથમાં બે દાબેલી ને ધોઈલા આવ્યા. બેન એમાં એવું છે ને કે ડીશુ ધોવા વાળી છે ને ઈ બહાર ગઈ છે એટલે બધું કામ મારે કરવું પડે છે. હું 10 રૂપિયાના કાપી લેવો, તમે મફતમાં સાઈ પીવડાવી જોઈએ. આવા અલ્ટ્રા પ્રો મેક ગરીબ ક્યાંથી આવી ગયા આપણા હોટલમાં? બોલો છો તમે? લે હાલે, અવાજ પ્રમાણે તો એવું લાગે છે કે આ રંભાબેન છે બાધોકરા. ભાગો ભાગો, આને કઈ ન કહેવાય. હાલે છોકરીઓ દાબેલી આવી ગઈ ને, સાનુમન્યુ ખાવા માંડો હાલો. મમ્મી અમારી વસ્તુ કઈ આવશે? અમારા પેટમાં ઉંદેડા દોડે છે. ઉંદેડા ક્રિકેટ રમવા માંડ્યા. હવે તો કયો એને આવે લઈને. હા મમ્મી બહુ ભૂખ લાગી છે. હમણાં આવે હો છોકરા. છોકરા બિચારા ભૂખ્યા છે આવે ને, કયુંના બિચારા રાહ જોઈને બેઠા હે. ક્યાં ભૂડાઈ ગયો ઓલો બાબા ટીલુ? એ તમને કહું છું, અવાજ દ્યો તો. એ બાબા ટીલુ નામ લીધું હોય ને, બાબા ટીલુ હાજી ન થાય ને તો આ બાબા ટીલુ નો કહેવાય હો. હમણાં જરીક સાદ રાખ ને, બધાય છોકરા ભૂખ્યા કહેવાય, તમને ખબર પડે? એ સોરી રંભાબેન, ભૂલ થઈ ગઈ. આવી ગયા ને છોકરા વડાપાવ, સાનું મને તમે ખાવા માંડો હો. છોકરાઓને તો આવી ગયા પણ આપને કઈ આવે? મારા પેટમાં ઉંદેડા દોડવા માંડ્યા. ભાઈ કહો તો શાંતિ રાખો, ખાવું કરતા હોય. રંભા તો આયા તો મને ઘસકાઈમાં, મારે અહીંયા ઇજ્જત તો રહેવા દે. ઘરે તો તું ઘસકાઈશ, અહીંયા તો તું રહેવા દે. ક્યાં ભૂડાઈ ગયો ઓલો બાબા ટીલુ? ભજીયા કોણ હતા રંભાબેન? તમારા જ ભજીયા હતા ને? બીજા કોઈનું ટેબલ ખાલી દેખાય છે, અમારું ખાલી છે તો અમારા જોઈને વાંદરીને એટલી નથી ખબર પડતી. લે બેન, ભૂલ થઈ ગઈ. લે હવે મારે મોઢું જોઈને હું ઊભી છો ખાવા માંડ. વડાપાવમાં મરસા બહુ તીખા નથી કા? ઈ હારું તીખા નથી, નકર મને આયે ઝાડા થઈ જાય. લે મિત્રો, તમને નથી ખબર મને કેટલી વાર ઝાડા થઈ ગઈ? તો જો પાર્ટ 4 ની લિંક છે ને ડિસ્ક્રિપ્શન માં છે, જોઈ લેજો. એ રાવે એક કામ કરીને મારી દાબેલી ખાઈ લે ને, મારે ખૂટતી નથી. ભજીયામાં થોડું મીઠું ઘટે કા? ભજીયામાં મીઠું બરોબર જ છે, સોનકી બોલી ને એમાં ઘટે છે. તમારે ક્યાંક આયા હાવેરી નથી ખાવી ને? ના રંભા, હું તો મજાક કરતો હતો. તો હુંય મજાક કરતી હતી, હું થોડા આયા હાવેરી, મારું ઘરે જ મારું ખાલી. મમ્મી અમારે વડાપાવ તો ખવાઈ ગયા, હવે કઈ બીજું કઈ મગવી અમે? માપમાં હો તારો બાપે દીકરીના પેટનો. ઘરેથી ખાલી 1000 રૂપિયા લઈને આવ્યો છે હોટલમાં. બાબા ટીલુ કરી નાખું જેબ ઢીલી. વાહ છોકરાઓ વાહ. એ બાબા ટીલુ બાબા, હજી 2 પ્લેટ છે ને મંચુરિયન બનાવીને આપજો ને. જી સર. રંભા તારે નથી ખાવું ને? ના મંચુરિયન નું તો હું નામ જ ન લઉં આખી જિંદગીમાં કોઈ દી. એ મારો વિડિયો છે, પહેલી વાર મંચુરિયન ખાવા ગઈ ને
ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઈ હોતે જોઈ લેજો હો. ક્યાં ગયા વેટર? ઓહે આનો ડ્રેસ તો જો. રવિવારીનો ડ્રેસ લાગે છે. એ બેન તમે જમવા આવ્યા છો? તો હું હોટલમાં જમવા જ આવે કે રમવા ન આવે. એકચ્યુઅલી માં એવું છે ને બેન કે અમારી હોટલ છે ને ફૂલ છે. તમે અમારી બાજુમાં જ હોટલ છે ને ત્યાં જમતા જો. કાઈ વાંધો નહીં સર. હાલો મંચુરિયમ બોય. હાલો છોકરા ગાય ખાવ એટલે બિલ દઈને ઘર ભેગી ના થાય. ઓલી છોકરી એનો ડ્રેસ કેવો હતો કા? એવા ડ્રેસ તો મારી ઘરે પડ્યા છે. રવિવારીનો માલ. હાલો બધા ખાઈ લીધું ને તો બિલ દઈ દે હો. હલો બાબા ટીલું કેટલું બિલ થયું? અને છોકરાઓ ક્યાં ગયા બધાય? ઈ હાથ ધોવે છે હમણાં આવે. તમે શું ખાધું તું? ભજીયા. જો ભજીયાની એક ડીશ ના માં 30 રૂપિયા છે, એટલે બે ડીશ ના 60 રૂપિયા ઈ થયા. 60 ને ઓલા બે છોકરાએ ખાધું તું બે વડાપાવ ને બે મંચુરિયમ ની ડીશ, એટલે 150 રૂપિયા એના. 150 ને 60 કેટલા થાય? 210. 30 રૂપિયા દાબેલી ના, એટલે 60 રૂપિયા ઈ નાખો એટલે 270 રૂપિયા થયા. આલ્યો 270 રૂપિયા. એ 270 રૂપિયા નો દેતા. પણ કા એને કીધું તો ખબર 10 રૂપિયા ઓછા લઈ. આલ્યો તમે 300 રૂપિયા રાખો, ઈ તો બોયલા રાખે. ઓકે સર આવજો હો અમારી હોટલમાં. 3 રૂપિયા વધારે દેવાની હું જરૂર હતી? મને લાગે કે હું ઘડીક સીન નાખી લઉં. ઘરે આવો એટલે હા ઈ નાખી લઈ.